નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે મોરબી ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। આ સભા દરમિયાન થોડાક સમય માટે હોબાળાના દ્રશ્ય પણ જોવા મળ્યા હતા, જેમાં હિતુબા રાઠોડ જેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા છે તેમની નારાજગી સ્પષ્ટપણે જોવા મળી હતી। જેમાં ગોપાલ ઇટાલિયા જેઓ વિસાવદરના ધારાસભ્ય છે તેમની ભાષાને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને આ પ્રકારની ભાષા છે તે યોગ્ય નથી તે પ્રકારની વાત તેમણે કરી હતી। જ્યારે તેઓ વિરોધ નોંધાવવા સભાની અંદર જાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત પણ કરી હતી। આપણી સાથે હિતુભા જોડાઈ ચૂક્યા છે, સીધી તેમની સાથે જ વાત કરીએ। હિતુભા, એવી તો શું નારાજગી? એક તરફ આમ આદમી પાર્ટી પરિવર્તન લઈને માર્કેટમાં આવી છે, ત્રીજો પક્ષ છે તેને એમનો એવો દાવો છે કે લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે હવે તમે વિરોધ કરવા માટે ગઈકાલે મોરબીની સભામાં પહોંચ્યા હતા અને વિરોધ હતો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે, તો શું આવી તો નારાજગી કે તમને વિરોધ કરવો પડ્યો? ચોક્કસપણે સાહેબ, હવે આમ આદમી પાર્ટીની સભા રાખેલી હતી અને ઈ સભાની અંદર જયારે હું વિરોધ કરવા પહોંચ્યો એટલે 2025 માણસ લઈને ગયો તો, હું મારી રજૂઆત કરવાની હતી। મારે જે અંદર પંકજભાઈ રાણસરિયા હારે જે થોડીક લગાજગી હતી અને ક્યાંક ને ક્યાંક અમારા મન મેચ નહોતા થતા અને મારા સોસાયટીના કામ ચાલુ જે હતા, રોડ રસ્તા ગટર પાણી, ત્યારે મેં એને એમ કીધું કે ભાઈ રોડ રસ્તા ગટર પાણીની માંગણી લઈને હું 3000 માણસોને લઈને નીકળું છું, તો આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તા આવો અને આપણે વિરોધ કરવાનો છે। તો એ કે સામાજિક મુદ્દો છે। જ્યારે જ્યારે હું મુદ્દા ઉપાડું ત્યારે એ સામાજિક મુદ્દા થઈ જતા હતા, એટલે મેં બધું નોંધ લેતા લેતા મને એમ થયું કે હવે આ બધી વસ્તુ ખોટું થાય। એ દરમિયાન અમારે ઉપપ્રમુખ જે ચંદ્રકાંતભાઈ વિરમગામા છે મોરબીની અંદર, તો એ સારી એવી કામગીરી કરે છે, તો આજ મારે એના વખાણ કરવા પડે। મેં એને જ્યારે જ્યારે વાત કરી કે આવો, તો ચંદ્રકાંતભાઈ વિરમગામા ઉપપ્રમુખ છે જે અમારા આમ આદમી પાર્ટીના, એ મારી સોસાયટીમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા। મારી સોસાયટીમાં જે જે તકલીફ હતું ત્યારે એ ખંભેથી ખંભો મેળવીને રહ્યા। તો જયારે ચંદ્રકાંતભાઈ રહ્યા, તો આજે મેં જયારે વાત કરી કાર્યાલયે, તો કાર્યાલયથી કોઈ પણ ન આવ્યું અને સામાજિક મુદ્દો ગણવામાં આવ્યો। એટલે મેં આ બાબતે આપણા મનોજભાઈ સોરઠિયા એમને મેં રજૂઆત કરેલી હતી કે ભાઈ આ રીતનું છે અને હું જે મુદ્દા ઉપાડું છું, જે હું ભાજપનો વિરોધ કરું છું, અને ભાજપનો જયારે હું વિરોધ કરવા નીકળું છું ત્યારે એ લોકો સામાજિક મુદ્દો કરી નાખે છે। એક ગ્રુપની અંદર ચેક નાખવામાં આવે છે કે આ માણસ વિરોધી છે, આ તોડબાજ છે, પણ હું નથી ભાજપનો માણસ કે નથી હું કોંગ્રેસનો માણસ। અને જો કોઈ એવું સાબિત કરી દે કે હું તોડબાજ છું કે ક્યાંય મેં કરન્સી કોઈ લીધી, એક ઇન્ડિયાની કોઈ પણ કરન્સી એવી બનેલી નથી સાહેબ કે કોઈ મને ખરીદી શકે। અને જો કોઈ એવું બેકગ્રાઉન્ડ મારું બતાવી દે તો હું મારા પોસ્ટની અંદર પહેલી પોસ્ટ મૂકીશ, કેમ કે અમારી છાપ છે ને મામાદેવના નામથી ઓળખાય છે। મારા ઘરે કોઈ પણ ને આવવું હોય તો એમ કહો કે મામાનું ઘર ક્યાં આવ્યું, તો એ રીતની અમારી છાપ ઊભી છે। તો આજે અમે પણ એક ધર્મ લઈને બેઠા છીએ, તો આવી અમારી છાપ હોય તો આ લોકો ખોટી રીતના આવી રીતના આક્ષેપબાજી કરતા હતા। આવી મેં બધી રજૂઆત કરેલી હતી, પણ છતાંય કોઈ મારી રજૂઆત નો સાંભળી। પહેલેથી છેલ્લે સુધી ગોપાલભાઈને ફોન કરેલા હતા, ઈસુદાનભાઈને ફોન કરેલા હતા, પણ કોઈ મારી વાત જ ન સાંભળી। એટલે આ બધી વસ્તુ થતા મને એવું લાગ્યું કે હવે મારે આનો વિરોધ કરી, ઉપર બધાને માઇક આપે છે, ભાજપ વાળાને માઇક આપે છે, કોંગ્રેસ વાળાને માઇક આપે છે, તો એકવાર આમ આદમી પાર્ટી વાળાને માઇક આપીને જોવે તો હું ગુજરાતને જગાડી શકું અને સારી એવી વાત કરી શકું। મારા ભેગા જે સમર્થકો આવ્યો તો હું એને મીટિંગ કરીને જ લાવેલો હતો। મારી સોસાયટીમાં મેં ચોક્કસપણે કીધું હતું કે મારે રાજીનામું દેવું છે ને તમે બધા મારા ભેગા આવશો, તો એ બધા સ્વયંભૂ મારી ભેગા જ આવેલા હતા, કોઈ ખરીદેલા કે 300 રૂપિયા વાળા દાડિયા નહોતા। એટલે ખોટી રીતના અફવા ઉડાડે છે। અને પંકજભાઈ રાણસરિયાની એ વાત જૂના હોદ્દેદારોને પૂછો, પંકજ કેના માણસો છે ઈ પૂછો, એટલે જૂના હોદ્દેદારને બધી વસ્તુની ખબર હશે। પણ ખોટે ખોટા આક્ષેપ કરવા, ખોટી કોઈની છબી બગાડવી, તો આ વસ્તુ ખોટી છે। અને મને તો હમણાં થોડી વાર પહેલા પણ એવું જાણવા મળ્યું કે જો કદાચ અંદર આવી ગયા હોત તો અમે 150 માણસ ધોકા લઈને બેહાડેલા હતા। તો ખરેખર આ ગુંડાગીરી નથી તો શું છે? આ આમ આદમી પાર્ટી ગુંડાગીરી ઉપર જ ઉતરેલી છે। એટલે હું તો આ મીડિયાના માધ્યમથી કહું છું કે જે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરતા હોય તો હજી તમને પણ ખરાબ અનુભવ થશે। અત્યારે નહીં થાય તો થોડા ટાઈમ પછી થશે, કેમ કે અત્યારે ચૂંટણી આવે છે એટલે બધા ડેંડા બહાર આવશે અને એ ડેંડા પાછા અંદર હતાઈ જશે, મણિધર નાગ હશે ઈ રહેશે। એટલે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી રહીને ઈ નાના માણસોની, મજૂર માણસોની પાર્ટી નથી। આ જે પાર્ટી રહીને ઈ પાર્ટી અમીર માણસોની પાર્ટી છે। કેમ એવું લાગે છે તમને?
શું કારણ એવું બન્યું? કેમ કે ગોપાલ ઇટાલિયા જે રીતે નિવેદન આપે છે દર વખતે, એ કહે છે અમે સામાન્ય ઘરમાંથી આવીએ છીએ, એ ચૈતર વસાવા હોય તેમનું ઉદાહરણ આપે છે કે અમારા ઘરે કે અમારા પરિવારે કોઈને રાજનીતિ કરી નથી ક્યારે, પણ તમારા જેવા લોકોએ અમને મોકલ્યા છે એટલે અમે લોકો માટે લડીએ છીએ. તો તમને કેમ એવું લાગે છે કે અમીરોની પાર્ટી છે? રાજકીય રોટલા શેકવા રાજકીય રોટલા શેકવા પેલા કાંઈ નહોતું. આજે ફોર્ચ્યુનર ગાડીઓ છે. આમ આદમી પાર્ટી 2.5 કરોડની ગાડીઓ લઈને ફરે છે, તો આમ આદમી પાર્ટીની તો છબી કેવી હોય? પગમાં સ્લીપર હોવા જોઈએ, અને ઇસ્ત્રી ટાઈટ કપડા ન હોવા જોઈએ, લોકોની વચમાં જવું હોય તો ખુરશી ઉપર ન બેસવું જોઈએ, નીચે બેસવું જોઈએ, બરોબર? તો આ રીતની વસ્તુ હોય છે, તો એને આમ આદમી પાર્ટી કહેવાય. કેવી રીતના આમ આદમી પાર્ટી કહેવાય? અહીંયા તો જે સારા કાર્યકર્તા છે એને સાઇડલાઇન્સ કરવામાં આવે છે, જે કામ નથી કરતા એને સ્ટેજ ઉપર બેહાડવામાં આવે છે. તો ખરેખર આ આમ આદમી પાર્ટી કઈ રીતના કહી શકાય? તો હિતુભા, તમે જ્યારે વિરોધ તમે કરવા જઈ રહ્યા હતા ત્યારે તમને આ વાત તમારો કોઈ પક્ષ મૂકવા દીધો હતો કે નહીં ત્યાં? એટલે કે બધાને તો મોકો મળે છે માઇકમાં બોલવાનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા. સાહેબ, મને જો મોકો મળ્યો હોત તો હું ઘણા બધાના ખોલ છતી કરવાનો હતો મોરબીની અંદર, કેમ કે મોરબીની અંદર જે સિસ્ટમ હાલે છે તો એ બધું મીડિયાના માધ્યમથી બહાર લાવવાનો હતો. એટલે પંકજભાઈ બીક ભાળી ગયા હતા, એટલે એને અગાઉથી જ પોલીસને કહી દીધું કે આને રોકો, નકર મારી આ પોલ છતી કરશે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે આમ આદમી પાર્ટી ચોક્કસપણે બીક ભાળી ગઈ. અને આજે એના જ એક જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે એનો મને ધમકી ભર્યો ફોન આવ્યો કે આ વસ્તુ થશે, બરોબર, તો આમ આદમી પાર્ટીનું બોલશો તો આમ કરશું. મેં ભાજપ વાળાને હું વિરોધ કરતો તો એને તો કોઈ દી આવું ન કીધું. તો આ તમારી ગુંડાશાહી છે કે બીજું કઈ છે? તો આવા ધમકી ભર્યા ફોન કરો છો તમને, તો આ વસ્તુ વ્યાજબી છે કે ગોપાલભાઈનો વિરોધ નહીં કરવાનો, આમ આદમી પાર્ટીનો વિરોધ નહીં કરવાનો, બરોબર? તો આ ખરેખર વખોડવા જેવી બાબત છે. લોકશાહીમાં બધાને અધિકાર છે, જે મજા આવી લોકશાહીની હદમાં રહી અને બોલવું, તો એ કઈ ગુનો નથી, બરોબર? તો ઈસુદાન ગઢવીની સભામાં ઈસુદાનભાઈ ગઢવીની સભામાં જયારે હું આવ્યો, બરોબર, તો મને કેમ અંદર નો આવવા દીધો? હું એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જ હતો, તો કેમ મને અંદર નો આવવા દીધો? જો હું આવ્યો હોત તો ઘણું બધું એને એના પાર્ટ. અને એક સભા પણ થયેલી હતી રાજનગરમાં, આપને ધ્યાનમાં હોય તો, ઈસુદાનભાઈ ની, ત્યારે લાફાકાંડ થયો હતો. તો લાફાકાંડ થયો હતો ત્યારે ઈ જે ભાઈ હતા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જ હતા. તો જયારે લાફો મારવામાં આવ્યો અને ઈ ભાઈ અમારા પંકજભાઈ ના લગભગ પાર્ટનર છે, બાજુમાં ઢોસાની દુકાન લાવે, મને આજે એવા સમાચાર મળેલા છે. તો ખરેખર અંદર ને અંદર આ વસ્તુ થાય છે. પાછા ગામમાં એવી અફવા ફેલાવે કે અમારી છાપ છબી છે, સાપ છબી છે. કેવી રીતના સાપ છબી હોય? તો હિતુભા, તમે ક્યારેક ઈશુદાનભાઈ નો સંપર્ક કર્યો તમે કે ભાઈ આવી રીતે મોરબીમાં ચાલી રહ્યું છે, ત્યાંની નેતાગીરી છે, મને કામ નથી કરવા દઈ રહી? ઈશુદાનભાઈ ને મેં ફોન કર્યા પણ મારા ફોન રિસીવ નથી કરતા. બીજા નંબરમાં ગતિયાથી જ રિસીવ નથી કરતા. અહીંયા કપાઈ મરે એમ છે કાર્યકર્તા, અંદર કોઈ ગણવામાં નથી આવતું, અને અંદર કપાઈ મરે એમ છે. મનોજભાઈ સોરઠિયાને પણ 2 ફોન કર્યા હતા, ખાલી એટલું કીધું કે હલાવી લેવામાં નહીં આવે, પણ પછીનો કોઈ જવાબ જ નહીં. અઠવાડિયા સુધી તો મૌન. અને જયારે સભા થઈ ત્યારે મારે એક ઠેકાણું હતું કે સભામાં રાજીનામું દેવું. તો સભામાં રાજીનામું દેવું તું, મારે 2 શબ્દ કહેવાતા, મારે મારું વાંચવું તું. આજ મીડિયાએ મારી જે રાજીનામું મેં લખ્યું છે એ પણ નથી લેતું. હું તો આપને પણ એક રિક્વેસ્ટ કરું છું કે હું એક રાજીનામું આપને મોકલું, જો આપને અનુકૂળતા હોય તો એ રાજીનામું સંભળાવી અને ગુજરાતને એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે મેં આ રીતનું રાજીનામું લખેલું હતું. તો એ રાજીનામું પણ આજ દિવસ સુધી કોઈ નથી લીધું. અચ્છા, તો હવે જે આ સમગ્ર ઘટના બની છે એના સંદર્ભમાં તમે રાજીનામું આપી દીધું છે કે હજી તમે પાર્ટીમાં છો? શું છે હાલની સ્થિતિ તમારી? મારું રાજીનામું એ લે કે ન લે, મેં પાર્ટી મૂકી દીધી છે. જ્યાં મને એમ લાગે છે કે જ્યાં આપણી ને એની વિચારધારા મેચ ન થતી હોય ત્યાં કામ કરવામાં મજા ન આવે. અને કામ કરવું હોય તો એવું થોડું છે કે પટ્ટો પહેરેલો હોય તો જ કામ થાય. સેવાની પ્રવૃત્તિ તો ગમે એમ થાય. અને મારી પાસે 5,000 થી 7,000 માણસો મારી ભેગા છે. જયારે એ નિર્ણય લેશે, જે નિર્ણય હશે એ શિરોમાન્ય હશે. અત્યારે હાલ મારે કોઈ પણ પક્ષમાં જોડાવાનું નથી, નથી આમ આદમી પાર્ટીમાં જોડાવું, નથી મારે કોંગ્રેસમાં જોડાવું, નથી ભાજપમાં જોડાવું. અમુક લોકો કહેતા હોય છે કે આ લોકોએ ભાજપ વાળાએ પૈસા આપી દીધા, પણ એકવાર બતાવો તો ખરા કે એકવાર કે ઇન્ડિયાની કોઈ એવી કરન્સી પાકી જ નથી કે બની જ નથી કે હિતુભાને ખરીદી શકે. અમે તો બહુ નાના માણસો છીએ, અમે તો એક વિશ્વાસે લૂંટી
ચૂંટાઈ જાય અને અમે તો ગ્રાઉન્ડના માણસો છે, અમે તો ગ્રાઉન્ડ મજબૂત રાખીએ અને આજથી સુધીના અમારા રેકોર્ડ રહ્યા છે કે જયારે અમે મતદાન કરાવવા ગયા ને ત્યારે મારા જ 5-5 વાહન મેં દોડાવેલા છે, કોઈ પાસે 5 રૂપિયાની અપેક્ષા નથી રાખી. અમને તો કોઈ જીતી શકે ને તો કામથી જ જીતી શકે. જો મારી સોસાયટીના કોઈ કામ કરીને મને જીતી જાય તો એ વાત આખી અલગ થઈ જાય. બાકી મને કોઈ જીતી શકે નહીં, પૈસેથી કોઈ ખરીદી શકે નહીં, એવી કોઈ ઇન્ડિયાની કરન્સી બનેલી નથી કે મને કોઈ વેચાતો રાખી શકે. મારે તો મારી સોસાયટીને સ્વર્ગ બનાવી છે. જો એમાં મારી વારે આવે તો એ પબ્લિક નક્કી કરે. હેતુભા, ગોપાલ ઇટાલિયાની ભાષાને લઈને તમે સવાલ ઉઠાવ્યા હતા, વાંધો ઉઠાવ્યો હતો કે ભાઈ દર વખતે પોલીસને લઈને તેમના શબ્દો હોય છે તે આ પ્રકારના ના ચલાવી લેવા જોઈએ. હાજી સાહેબ, મને મારા ઘણા કેમ આવો વિરોધ? મારા પણ ઘણા બધા મિત્રો સર્કલ છે. તો પોલીસના જયારે હોય ત્યારે પોલીસ છે ઈ તો એના કામ કરે છે, તો ઈ જે એને કામ કરવાના હોય તો કરે. મારી અટક કરવી હોય તો કરી શકે, એને બંધારણના રૂએ એને તો જ્યાં હોય તે સાચવવાનું હોય છે. પોલીસનું કામ છે વ્યવસ્થા સાચવવાનું. તો એને એવું ન કહી શકીએ કે કમરનો પટ્ટો ગળામાં પહેર્યો છે. આવા નિવેદન કરવા એ મને યોગ્ય નહોતા ગમતા. મને અંદરથી એમ થતું હતું કે આ ખોટી વસ્તુ છે. જો 15 મિનિટ જો પોલીસને હટાવી લેવામાં આવે તો અહીંયા ગુંડારાજ થઈ જાય એમ છે. અને જો કોઈને એને ટોમી કહીને બોલાવે છે તો એનોય બેન દીકરીઓ છે, એનોય પરિવાર છે. તો ઈ પરિવારને શું અંદરથી ફિલિંગ થતી હશે? તો મને એવું લાગ્યું કે આ વસ્તુ વ્યાજબી નથી, આ વખોડવા જેવી છે. અને કદાચ જો આ આમ આદમી પાર્ટીની સરકાર આવશે બરોબર, તો આ બદલાની ભાવના આવશે. તો ખરેખર મને એવું થયું કે આ વસ્તુ ખોટી છે, અને જો બદલાની ભાવના આવશે તો અહીંયા તો ગુંડા શાસન ચાલુ થશે. અહીંયા તો રાજનીતિ કરવી હોય તો કામની રાજનીતિ થાય, રોડ રસ્તાની વાતો થાય, ભાજપના વિરોધ થાય, કોંગ્રેસના વિરોધ થાય, પણ કામના વિરોધ થાય. કોઈની છબી ખરેડવી, ગુજરાત પોલીસની છબી ખરેડવી મને યોગ્ય લાગતી નથી. અને જે કોઈ તમને નડતું હોય તેનું નામ દઈને કહો ને, આખી ગુજરાતની પોલીસને માથે શું કામ લ્યો છો? હેતુભા, શું લાગે છે 2027માં દાવો તો કરી રહી છે આમ આદમી પાર્ટી અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે ને આમાં કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અમે બધાના હિસાબ કરી રાખ્યા છે. જે અધિકારીઓ આમાં સામેલ છે કે જે નેતાઓ છે એ બધાને જેલની ચક્કી પીસાવીશું તેવા તેમના નિવેદનો અને દાવા છે. સાહેબ, મને આ લાગતું નથી કે 2027માં એની સરકાર બને, અને બનશે નહીં. જો બનશે ને તો ગુંડા શાસન આવશે. એટલે મને નથી લાગતું કે આ લોકોની સરકાર આવે. અને જો સરકાર આવશે ને તો અહીંયા ગુંડા શાસન ચાલુ થશે ને હું તમારા મીડિયાના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું, બેનું દીકરીઓને કહેવા માંગુ છું, તમારો કિંમતી મત છે. તમારા વિસ્તારના કોઈ પણ વ્યક્તિ આગેવાન હોય, તમને રાતે કામ લાગતા હોય એવા વ્યક્તિને મત આપજો. તમારા ગ્રાઉન્ડમાં આવતા હોય, તમારી સંભાળ રાખતા હોય એવા વ્યક્તિઓને મત આપજો. તમને એમ લાગે કે આ મારો હીરો ચમકેલો છે તેને આગળ કરજો. કોઈ નેતા કોઈ ઘર હલાવવા નથી આવતું. આપણે ખુદ ગબર બનવું પડશે. એટલે કોઈ પાર્ટીને ઈ કોઈ નહીં આવે, તમારે ખુદને જ ગબર બનવું પડશે. જો આજ હોત તો આજ ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. તો હું આપના મીડિયાના માધ્યમથી પણ બધાને કહેવા માંગુ છું કે તમારો કિંમતી મત ન બગાડતા. તમે કોઈ જ્ઞાતિમાં વેચાતા નહીં. તમે એવા માણસને પાસ કરજો કે તમારી પાસે કોણ કામ લાગે છે. આજ અમારી સોસાયટી આજ 5000નું મતદાન હમણાં થઈ જશે. આજુબાજુ વાળા હમણાં જ અત્યારે મને કેટલા બધા આગેવાનનો ફોન આવ્યો કે 200 જણા અમે તમારી ભેગા ભળવા તૈયાર છીએ, તમે આવો, અમારે તમારી ભેગા છીએ, તમે જે પક્ષ પકડો. મેં ના પાડી છે કે મારે અત્યારે પક્ષ નથી પકડવો. અત્યારે તો મારે સેવાના કાર્ય કરવા છે અને હજી મારે ઘણું બધું જૂથબળ ભેગું કરવું છે. અને પછી આગામી સમયમાં અમે નિર્ણય લેશું અને જનતા નક્કી કરશે. જનતા જનાર્દન હોય છે. એટલે આગામી સમયમાં અમે ચોક્કસપણે ઉતરશું અને અમે એવી રાજનીતિ જ કરવા માંગીએ છીએ કે અમારા લોકોના કામ થાય, લોકોના કામ થાય, લોકોની રજૂઆત લઈને જવું તો એ સાંભળે. અમારે એવા પક્ષની જરૂર છે. અને હાલ અત્યારે આમ આદમી પાર્ટી છે, ભાજપ છે. ભાજપ સામે હું ગયો છું. હું ત્યાં દુલા બાપા પાસે 5-5 વાર ગયો છું અમારી સોસાયટીની રજૂઆત કરવા હાટુ. મેં તો ભાજપનો વિરોધ કરેલો છે અને કોંગ્રેસનો વિરોધ કરેલો છે. સૌથી પહેલો ગુજરાતમાં જયારે વિરોધ મારા જ સમાજનો મેં કરેલો છે, જયારે ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકાણું ત્યારે. અને કાલે ગોપાલભાઈએ એક બાઇટ એવી આપી કે હું આ ભાઈને ઓળખતો નથી. ખરેખર મારા ફોટા પણ એની ભેગા છે. એની ગાંધીધામની સભામાં પણ હું છું. એને જયારે સ્નેહ મિલન કર્યું તો અહીંથી હું વિસાવદર પણ ગયો છું. ન્યાય અમે બે ભજન મંડળીમાં બેઠા છે અને એ એમ કહે છે ઓળખતા નથી. જો એ કાર્યકર્તાને નથી ઓળખતા તો આ ગુજરાતના કેવી રીતના ઓળખી શકશે? જે મતદાતા જે મત દેવાના છે એને કેવી રીતના એ ઓળખી શકશે? હિતુભા, મારો છેલ્લો પ્રશ્ન, તમે કેટલા સમયથી રાજકારણમાં છો? કઈ પાર્ટીમાં તમે રહી ચૂક્યા છો ને આમ આદમી પાર્ટી થી તમે શું વિચારધારા લઈને તમે જોડાયા હતા? કેમ પ્રભાવિત થયા હતા કે હવે તમે રાજીનામું આપી રહ્યા છો?
સાહેબ હું ક્યારે કોઈ પક્ષમાં જોડાયેલો જ નહોતો. મેં જ્યારે મતદાનનો ટાઈમ આવે ને ત્યારે ગાડીઓ ભરીને મતદાન કરાવેલું. મેં એટલું જ કે મેં ક્યારે કોંગ્રેસ નથી પકડી કે મેં ક્યારે ભાજપ નથી પકડી. અને આમ આદમી પાર્ટીના તો જ્યારે વખાણ થતા હતા કે આમ આદમી પાર્ટી ગરીબોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી છે, માલધારી લોકોની પાર્ટી છે, આવા જ્યારે બધા આવતા હતા ને ત્યારે મેં જોયું કે ભાઈ ખરેખર જો આમ આદમી પાર્ટી જો આવી જ પાર્ટી હોય તો એની વિચારધારાથી હું આવી જ પાર્ટી ગોતતો હતો. ત્યારે અંદર ગયો અને ત્યારે મેં જોયું, ત્યારે ખબર પડી કે આ તો અમીરની પાર્ટી છે, આ ગરીબની પાર્ટી નથી. આજ જો મારા જેવા વ્યક્તિને જો સાઇડલાઇન કરવા હાટું અને આ તાળીઓ પાડે છે કે આવી રીતના કર્યું, જો મેં આજે આ રાજકારણમાં કર્યું, એક ગો ગઈ, આવી રીતની વાતો કરે છે મોરબીમાં, તો હું એ જ કહેવા માંગુ છું કે આ વસ્તુ ખોટી છે. અને બીજા નંબરમાં કે હજી હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જ્યાં લોકોને કહો છો કે જો આવ્યા હોત તો પાડી દેત ને આ, તો તમે શું કહેવા માંગો છો? ખરેખર તમે ગુંડા શાસન જ લાવવા માંગો છો? તો હું આ તમારા મીડિયાના માધ્યમથી પણ લોકોને કહેવા માંગુ છું કે મત તમે જોઈ વિચારીને આપજો. જો આ આવશે તો કાયદેસર છે ને ગુંડા શાસન જ આવશે. અને હું આપના મીડિયા માધ્યમથી પણ કહેવા માંગુ છું આપને કે આ વાત મારી રેકોર્ડ કરીને રાખજો. હું આજે આમ આદમી પાર્ટીમાં નથી અને હવે ભવિષ્યમાં કોઈ દી હું આમ આદમી પાર્ટીને પસંદ કરવાનો જ નથી, કેમ કે જે વસ્તુ દિલમાં નહીં દિમાગમાં નહીં. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર હેતુભા, તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હેતુભા, તેમણે જે તેમની સાથે ખરાબ અનુભવ થયા છે તેને લઈને વાતો કરી છે અને સાથે તેમણે કેટલીક ગંભીર બાબતો પણ જણાવી છે, કેટલાક સણસણતા આક્ષેપો પણ કર્યા છે જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં શું ખુલાસો આમ આદમી પાર્ટીના નેતાઓ કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ